યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું સ્વાગત છે। આજે આપણે સાંભળી રહ્યા છીએ અસુરની મહાગાથા એટલે કે રાવણની મહાગાથામાં મીઠા બોલો ભદ્ર। એ દિવસે મેં એટલી તાળી ઠીચી નાખી કે ઘરનો રસ્તો શોધવામાં એ ફાફા પડી ગયા। માંડ માંડ પહોંચ્યો ત્યારે મારું સ્વાગત કરવા માટે માલા બહારને જ ઊભી હતી। જોતાની સાથે ઠંડા પાણી અને ગરમા ગરમ ગાળોનો વરસાદ મારા પર થયો, પણ એનો ગુસ્સો લાંબો સમય ટક્યો નહીં। મારા આંસુ જોઈને એ પીગળી ગઈ। કાંઠેલની જાલીને ઘરની અંદર ઘૂસેડી ગયેલી માલાએ મને શાંત પાડ્યો। એક ક્ષણોમાં મને ભાન થયું કે હું પ્રેમમાં પડી ગયો હતો, પરંતુ મારી આંખો તો મારા દેવતાના દર્શન માટે તલસતી હતી। મને ખાતરી હતી કે એક દિવસ રાવણ મને મળવાનું કહેન મોકલશે। અરે એ પોતે મારે બારને આવીને ઊભા રહે એવું બને, મને ભેટીને એ મારો આભાર માનશે અને હું નમ્રતાપૂર્વક શીશ ઝુકાવીને કહીશ કે આ બધી શિવજીની કૃપા હતી। હું તો મારા મહારાજને તુચ્છ સેવક જ હતો, પણ ન કરે નારાયણ એમની પધરામણી થાય અને હું ઘરમાં ન હોઉં તો? આ વિચારે મારા પગમાં બેડીઓ નાખી દીધી। લોકો બહાર ફરતા હતા, રાજકારણની ચર્ચાઓ ચોરે ને ચોટે હતી। મને ઈચ્છા થઈ કે બહાર દોડી જવું, ટોળામાં ભળી જવું, પણ પછી ઈચ્છાઓ પર લગામ તાણીને હું ઘરની અંદર બેસી જતો। મારે તો મારા તારણહારની રાહ જોવાની હતી। દિવસોના દિવસો આમ જ વીતી ગયા। મારે બારને કોઈ સંદેશવાહક ડોકાયો નહીં। મનમાં ભય સળવળ્યો, મારા રાજા મને ભૂલી ગયા કે શું? પણ આવો વિચાર આવતાની સાથે જ મેં જાતને ધમકાવી નાખી। અરે રે, આવી શંકાએ કેમ કરીને થાય? મહારાજે બીજા મહત્વના કાર્યોમાં વ્યસ્ત હતા। એ કદાચ પરિવારજનોના જવાની વાટ જોતા હશે, કાં તો પછી મને એકલા નિરાંતે મળવાનું નક્કી કર્યું હશે। પરંતુ સમયની સાથે સાથે આ કારણો પણ પોકળ લાગવા માંડ્યા। મારા પ્રિય રાજાએ ખરેખર મને વિચારે પાડી દીધેલા। હું ખરેખર એવા પામર જીવ હતો જે રાજા તો ઠીક, સામાન્ય પ્રજાની સામે ઊભા રહેવાની પણ લાયક ન હતો। પછી દાજ્યાને દામ પડે એવી ઘટના બની। એક દિવસ માલા મને ખૂબ આગ્રહ કરીને બજારમાં લઈ ગઈ। શાકભાજી લઈને અમે પાછા ફર્યા ત્યારે ઘરના પ્રાંગણમાં દેખાવા શ્રીમંત લાગ્યા। એ પુરુષને એના અશ્વ પરથી ઉતરતો જોયો। માલાના અંગે અંગમાં જાણે હર્ષની શરવાણીઓ ફૂટી નીકળી। શાકની ટોપલી મારા હાથમાં પકડાવીને ઉન્માદ ભર્યું કંઈ બોલતી એ પહેલા પુરુષ બની દોડી મારી આંખ સામે મારી પ્રિયતતા પારકાનો બાહુપાસમાં સમાઈ ગઈ। કોઈ શરમ સંકોચ વિના મને જેને એકબીજાના ચુંબનોથી નવડાવી દીધા। પછી મારા અસ્તિત્વની નોંધ શુદ્ધ લીધા વિના એમને ઘરમાં પ્રવેશીને દરવાજા અંદરથી વાસી દીધા। મૂઠની જેમ હું ઊભો રહ્યો। સમી સાંજનો અંધકાર મારા મનની અંદર પથરાઈ ગયો। પેલો અશ્વ પણ જાણે મારી મજાક ઉડાવી રહ્યો હોય એવું લાગેલું। ભાગેલા પગે એની પાસે જઈને મેં બધા શાકભાજી ઠલાવી દીધા। હાથ જ નહીં, આખું જીવન હવે ખાલીખમ ભાસતું હતું। ક્રોધથી ચીસો પાડવી કે હતાશા માર્યા છાટી ફાટા રુદન કરવું, સંસારમાં મારું કોઈ ન હતું। હું ત્યાંથી નીકળી ગયો। 3 દિવસના રજડપાટ અને ભૂખમરાના અંતે એક અતિથિ ગૃહમાં મને રસોઈયા તરીકે કામ મળી ગયું। એકધારી મઠર ગતિએ જીવન વીતી રહ્યું। શિયાળાની ઋતુ પૂરી થવા આવી। એક વહેલી સવારે બહાર રસ્તા પર થઈ રહેલા શોર બકોરે મને ઊંઘમાંથી જગાડી દીધો। બારીમાંથી બહાર જોયું તો અચંબાથી આંખો પહોળી થઈ ગઈ। અદ્ધર હવામાં એક યંત્ર ચક્રાવા મારું રહ્યું હતું, એમાં મય બેઠો હતો। મેં માથું ખંજવાળ્યું। શું આ એ જે યંત્ર હતું જે બનાવવા માટે આ મયના દાદા અને કુબેરને વર્ષો સુધી મહેનત કરેલી? એ વૃદ્ધ મય તો કોઈ અશ્વ દોડની સ્પર્ધામાં કમતો મરી ગયો। એને જે યંત્રનું પુષ્પક વિમાન એવું નામ આપેલું, એનું તો પછી અસ્તિત્વ જ વિચારે પડી ગયું। આજે મય એમાં બેસીને ઉડી રહ્યો હતો। નીચે ભેગા થયેલા તોડામાં અચરજ અને ભયની મિશ્રિત લાગણી હતી। માણસ હવામાં ઉડી શકે અને ક્યાંય એ હેઠો પડ્યો તો? જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો। તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે। મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે। જય શ્રી કૃષ્ણ।